જય માતાજી દોસ્તો. એટલે જન્માષ્ટમીના બીજા દિવસે જે આપણે કુવાસીને જમણવારો હોય અને જમણવારા પછી કહેવામાં આવે છે કે કુવાસીને જન્માષ્ટમીના દિવસે જે થાળી ધોવાની આવતી નથી અને જે અમારા બધા ભાઈઓ છે જે સેવા કરી રહ્યા છે, જે થાળીઓ અને વાટકીઓ ધોઈ રહ્યા છે, અને આ બાજુ અમારા રાવણું બેઠું છે. અને તમે જોઈ શકો છો કે દોસ્તો હું અત્યારે થાળીઓ ધોઈને જ આવ્યો છું અને આ એક સેવાનું કામ છે, જે બધા સેવા કરી રહ્યા છે આ બધા ભાઈઓ. અને જે અમુક ભાઈઓ છે તે જમણવાળા તરફ છે, જે પીરસવાનું કામકાજ પણ ચાલુ છે. અને હા, જે અમારા ખાસ મિત્ર એવા દશરથસિંહ અને બીજુબા અને બધા સેવામાં ફૂલ સેવા ભાવિક માણસો છે. અને અહીંયા મુકેશસિંહ છે, તેમની અમારા ગામમાં દુકાન છે, એ પણ સેવાનું કામ કરે છે. અમારા સરવણસિંહ છે, તે પોતે સકડો ચલાવે છે. અને જે અમારા ભરતસિંહ છે, અને આ પાણીનું ટાંકું છે, ફૂલ સુવિધા બનાવેલી છે. અને આ એક તરફ આપણે રાવણા તરફ નાખીએ તો આપણે રાવણું છે, અહીંયા જોઈ લો. આપણે રસોડા તરફ જઈએ. હા, અને અમારે અહીંયા થોડું જમણવાળાનું પણ કામકાજ ચાલુ થઈ ગયું છે, તે જમવાનું ચાલુ છે, જોઈ લો. બધા ભાઈઓ આપણે પીરસવાનું પણ ચાલુ છે, જે ખાસ અમારા પરવીનસિંહ જે જમણવાળા છે, અને અમારા ખાસ મિત્ર એવા ભાવસિંહ, જેનું નામ બહુ મોટું છે. અને તે અને વિષ્ણુભા જે ઘોડી છે એમની હિરલ નામ છે એમનું. ઓહ, અમારા કાકો છે એમને આ મુકેશ, આ જોઈ લો મિત્રો. આપણે હજી ખાવાનું બાકી છે. અને આમાં રસોડાનું કામકાજ ચાલુ છે. રસોડા મેનથી પારસ. ઓહ, તો અમારા રાજભા જે પોતે એક રિક્ષા ચલાવે છે અને ખૂબ કમાય છે. હા, એનો ખૂબ પાળો રહ્યો છે આખો જન્માષ્ટમીના દિવસે. ઓહો, દલુભા, રાણસિંહ, કિરણસિંહ, ઓહો, અરવિંદસિંહ, અને પાવર ફ્રી ફાયરમાં મેન ખેલાડી છે અમારા ગામમાં પ્રખ્યાત સોનચંગ. એમનું નામ બિલ્લે છે. આવો, હા, જીસી દરબાર જે ફ્રી ફાયરમાં મેન પ્લેયર છે અમારા. અને જે ટુર્નામેન્ટ દરરોજ સાંજે 9 વાગે કલાકે ચાલુ થાય છે અમારા ગામમાં. અને તે વિજેતા પણ ખૂબ બન્યા છે. હા, લગભગ 5-6 હજાર જીતીને બેઠા છે. હા, અલ્પેશ જે હમણાં ઇકો લાવ્યો છે. હા, એ બહુ સેવા ભાવિક માણસ છે. આ જો તે પુરિયાની સેવા કરે છે હાલ, પણ થોડીક પડી વધારે કોઈ છે ઘેર મારે પડે છે. હા, ઓહો, રાજભાઈની ઘોડી છે અહીંયા, તમે તો કદી જોઈ નહીં હોય. હા, અમારા ખાસ મિત્ર મહેશ. તો દોસ્તો આપણે લગભગ 2 વાગી ગયા છે. આપણે થાળીઓ ધોઈને હવે અમે અમારી રીતે ખાવા આવ્યા છે. અમે આ વિધુબા અને તારસંગ અમે 3 જણા હતા. અને હવે થાળી ધોઈને અમે અમારી રીતે મસ્ત થાળી ધોઈ ચકાચક જોઈ લો, કેમ કે આપણે ખૂબ ખાવાની છે એટલે થાળી ધોવી પડે. અને હવે અમે જમવા આવ્યા છે, કેમ કે જમવાનો પ્રોગ્રામ તો ખરેખર બધો પડી ગયો છે. અમારે ખાવાનું છે. અને આપણા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણું બ્લોગ આખો જોજો, તમને મજા આવશે દોસ્તો. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હા, ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોઈ. ચાલો તો જય માતાજી દોસ્તા. આ ભાઈ છે તે સ્પેશિયલ પૂરીઓ ખાવાળા, એને કોઈ સેવા કરી નથી. હા, 10-20 રૂપિયાની શા લાઈન જાતે પીધી, પણ અમને એક શાનો દોડા ના આવ્યો, આટલી સેવા કરી તોય.